નસવાડી જૂથ યોજના જે ખરી એ નસવાડી જૂથ યોજના પૂજા કન્સ્ટ્રક્શન કંપની રાજકોટ ચલાવે છે અને ટેન્ડર પ્રક્રિયાથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડરની શરતોએ 3 વર્ષ માટે 14 માર્ચ 2024થી સોંપવામાં આવેલ છે. ટેન્ડરના નિયમોમાં એવું લખેલું છે કે ભાઈ લઘુત્તમ વેતન ધારા પ્રમાણે કામદારોનો પગાર કરવો, કામદારોનો ફંડ ધારા પ્રમાણે ફંડ કાપવો. તો લઘુત્તમ વેતન ધારા પ્રમાણે અમે એક પગાર પત્રક બનાવીએ છીએ. એની અંદર ફંડ પણ કાપીએ છીએ. પગાર પત્રકમાં પહેલું સિરિયલ નંબર, કામદારનું નામ, એ પગાર પત્રકની અંદર કામદારના નામ નીચે ફંડના ખાતા નંબર અને એનો યુએન નંબર પણ અમે લખીએ છીએ. ત્યારબાદ કામદારને મોંઘવારી સાથે કુલ કેટલો પગાર થાય એ પગાર પત્રકમાં લખવામાં આવે છે. ત્યારબાદ કામદારના પોતાનો ફંડ કેટલો ઈપીએફ કાપવાનો એ લખવામાં આવે છે. ત્યારબાદ પ્રોફેશનલ ટેક્સ કાપવામાં આવે. એમ ટોટલ કપાત બાદ જે કંઈ પગાર થતો હોય એ કામદારના ખાતામાં અમે જમા કરીએ છીએ. હવે કામદારના ખાતામાં જમા કરીએ છીએ કેવી રીતે ખ્યાલ આવે? કામદારના ખાતામાં જમા કરવા માટે એક્સિસ બેંકમાં પૂજા કન્સ્ટ્રક્શન કંપની રાજકોટનું રાજકોટ ખાતે ખાતું છે. તો એ બેનિફિશિયરી એકાઉન્ટ અને ડેબિટ એકાઉન્ટ. તો ડેબિટ એકાઉન્ટમાં પૂજા કન્સ્ટ્રક્શન કંપનીનું નામ આવે છે. બેનિફિશિયરી એકાઉન્ટની અંદર કામદારનું નામ આવે છે જે નસવાડી જૂથ યોજનામાં કામ કરે છે. તો એ લોકોને આપણે પગાર પત્રક પ્રમાણે બચેલો પગાર એમના ખાતામાં જમા કરીએ છીએ, બચત ખાતામાં, કામદારના બચત ખાતામાં. એ બેંકનું સ્ટેટમેન્ટ અમારું નહીં, એક્સિસ બેંક રાજકોટનું સ્ટેટમેન્ટ જે આખા ઇન્ડિયામાં ગમે તો દેખાય એની અંદરથી જમા થાય છે. બીજું, આમનો ઈપીએફ કાપીએ, ઈપીએફ ખાતામાં જમા થાય છે, એ પણ યુએન નંબર દ્વારા ગમે તો જોઈ શકાય. ત્રીજું, પ્રોફેશનલ ટેક્સ કાપીએ, પ્રોફેશનલ ટેક્સ પણ પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટમાં એટલે જે તે જગ્યાએ જમા થઈ જાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે વાત રહી શોષણની. પગાર અમે એમના ખાતામાં પૂરો જમા કરીએ છીએ. તો શોષણની વાત ખોટી એટલા માટે છે કે કેટલાક કામદારોને એવું છે કે ભાઈ અમને આ રીતેનું કામ ના બતાવશો જે કામ ટેન્ડરની શરતોમાં લખેલું છે. દાખલા તરીકે બોર્ડે એક વેબ ડેવલપ કરી છે, મોબાઈલ વેબ. એની અંદર દરેક કામદાર, કોઈ પણ કામદાર હોય, એણે એના દિવસ દરમિયાન જે કામગીરી કરે એના 1 થી 2 વખત ફોટો પાડવાના અને એ પાણી પુરવઠા બોર્ડની વેબ ઉપર એણે અપલોડ કરવાના. તો આ જે કામદારો છે આ રીતે અપલોડ કરતા નથી. હવે તમે કહો કે શોષણ કરવાની એમણે આવેદનપત્ર આપ્યું, તો શોષણનું આવેદનપત્ર જે આપ્યું એ અમારી યોજનામાં કુલ 89 કામદારો છે. એ 89 પૈકી મને લાગે છે 35 થી 38 કામદારો જ આ આવેદનપત્ર આપેલું છે. અને 35 થી 38 માણસો એટલે સમજો ને 57% કે 58% માણસોએ આવેદનમાં સહી કરી નથી. એટલે મોટો વર્ગ, કામદારો મોટા વર્ગના જે ખરેખર છે એમને ખબર છે કે ભાઈ અમારું શોષણ થતું નથી, પણ આ જે લોકોએ આવેદનપત્રમાં આપી સહીઓ કરી એ લોકોને તપાસવામાં આવે. એ લોકોના મોબાઈલ નંબર લઈ મામલતદાર કચેરી અથવા સક્ષમ કચેરી, સરકારની સક્ષમ કચેરી દ્વારા તપાસવામાં આવે કે એમણે નોકરી કેટલા દિવસ કરી છે. મારા હાજરી પત્રક ઉપર આધાર રાખવાનો નથી. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જે વેબ ડેવલપ કરી છે, મોબાઈલ વેબ ઉપર એમનો મોબાઈલ નંબર એ વેબ ઉપર નાખી અને મામલતદાર સાહેબ અથવા કલેક્ટર સાહેબ દ્વારા જોવામાં કેટલા દિવસ નોકરી કરી છે. છતાં પણ એમના ખાતામાં આપણે પૂરો પગાર નાખ્યો છે. હવે એમ કહે છે કે ભાઈ પગાર ઉપાડીને પાછો આપ્યો. તો કોને આપ્યો એ એમની જોડે કોઈ પુરાવો નથી. એમણે મને આપ્યો, બીજા કોઈને આપ્યો, એવો કોઈ પણ પુરાવો નથી. ખરેખર કોઈ પણ જાતનું આપણે કોઈના ઉપર આક્ષેપ કરીએ તો આપણે પુરાવો આપવો જોઈએ, પણ એવો કોઈ એમણે પુરાવો આપ્યો નથી. એમણે મારા ઉપર નહીં, એમણે ગુજરાત પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી અને અન્ય સરકારી અધિકારીઓની કચેરીઓ તથા લેબર કમિશનર શ્રી એના ઉપર પણ આક્ષેપ કરેલો છે કે આ લોકો ભ્રષ્ટાચારી છે. તો કોઈના ઉપર ભ્રષ્ટાચારી અને લોન્ચ વાળો આક્ષેપ કરતા હોય તો ખરેખર એની સાબિતી આપણા જોડે હોવી જોઈએ. પણ એ કામદારે જો સાબિતી હોય તો એને આવેદનપત્રમાં રજૂ કરવી જોઈએ. બીજું કે અમે એનો પગાર લીધો છે એવી પણ એની સાબિતી હોય તો એને આવેદનપત્રમાં રજૂ કરવી જોઈએ. એમણે રજૂ કરી નથી એટલે આ બાબત ખોટી છે. એમને વારે ઘડીએ અમે એમના કામગીરી અપલોડ કરવા કહીએ છીએ બોર્ડની ઉપર. એના કારણે આ અમને દબાવવા માટે કોશિશ છે. અને નંબર 2 કે આ આવશ્યક સેવા છે. પાણી પુરવઠા, લોકોને પાણી પૂરવાની આવશ્યક સેવા છે. તો આવશ્યક સેવાની અંદર દરેક આવનાર નોકરી કરનાર કોઈ પણ વ્યક્તિ હોય અથવા પાણી હોય તો એ પુરવઠો પાણીનો પૂરતો જોઈએ. નોકરીના કર્મચારીઓ પણ સમયસર આવવા જોઈએ. તો સમયસર દરરોજ પીવાનું પાણી લાભાર્થીઓ સુધી પહોંચી શકે. હવે આ જે કામદારો અરજી કરવા વાળા છે એની જો વેબ તપાસો ખબર પડશે કે આવતા જ નથી ફરજ ઉપર, તો એમની જગ્યાએ તાત્કાલિક એમની ગેરહાજરી પૂરતો નવો માણસ
જે ઊભો કરવો અને ઊભો કર્યા પછી એને એની કામગીરી શીખવવી બહુ કાઠી હોય છે અને એકાદ 2 દિવસ ના કે 4 દિવસ ના હોય તો 4 દિવસ પૂરતો બીજા માણસને ઊભો કરવો પડે. અગાઉથી રજા એમણે લેવી જોઈએ, એમના સાથી કર્મચારીને અથવા કોઈ શીખેલો માણસ હોય તેની બદલી મૂકવું જોઈએ. એ કર્યા વગર એ જતા રહે છે તો અમને એના માટે ખૂબ તકલીફ પડે છે. સાથી કર્મચારીઓ એના વતીથી કામ કરતા જ નથી, કેમ કે એમની પોતાની કામગીરી કરતા એમને તકલીફ થતી હોય તો બીજાની કામગીરી કરવામાં એમને ખૂબ નારાજગી પડે છે. તો આમાં પાણી પુરવઠા પણ વિલંબમાં પડે છે. તો આ બાબતનું પણ એમને સતત અમારા પીસીસી ગ્રુપ વોટ્સએપની અંદર સતત કહેવામાં આવ્યું છે કે 1 નંબર તમે ફોટો અપલોડ કરો તમારી કામગીરીનો, અને 2 નંબર રજા ઉપર જતા પહેલો અથવા સાઈડ છોડતા પહેલો તમે તમારા વતીથી બીજો માણસ તૈયાર કરો ટ્રેન થયેલો, અથવા તમારા સાથી કર્મચારીને કહો જેથી તમારો પગાર ચાલુ રહી શકે. કેમ કે મારે તો બીજો નવો શોધીને માણસ લાવું, એને 4 દિવસ માટે ટ્રેન કરવો અને પગાર આપવો, તો એના કરતા એ જ 2-3 દિવસ પૂરતા મૂકી જાય તો સારું રહે. પણ આ લોકો એવું કરતા નથી. એના સામે અમારા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે અને એ આક્ષેપોના પુરાવામાં એમની જોડે કોઈ જ પુરાવો નથી. આ મારે કેવું છે. આપ સાહેબે બીજું કંઈ પૂછવું હોય તો પૂછો. મારું નામ દિનકરભાઈ ખીમજીભાઈ કાનડિયા છે અને હું પૂજા કન્સ્ટ્રક્શન કંપની રાજકોટનો ઓથોરાઇઝ સિગ્નેટરી છું. આ ટેન્ડરની કોઈ પણ બાબત હોય તો એ હું સંભાળું છું.